માં ખાવો મારું ખાવું જોવા દે ને તો એમનું જોઈને માં ખાવો હે ને મને નહીં પૈણા તો ઉદ્યા કોમ તો હું કરીશ એટલે કેમ વાહન પસાડો છો કાકા એવું નહીં કાકા હું વાહન નતો પડતા તો તારે કાકા હું તો વાહન મેકતો નતા આ કેટલી પડેલી ખબર નહીં પડતી વેલા મેં ધોવાની કાકા હું કોમ કરું બરોબર હા કોમ કરીશ ખરા કામ બહુ નહીં કરું બરોબર મને નહીં ફાવતું આ કોમ કરતું હું જતો રહી કોમ બરોબર હવે નહીં કોમ કરવાનું હું કાકા તો કહી દઉં હું તમને એટલે તું નહીં કરે તો બુડા કરશે કોણ તો કાકા મને પૈણા આવજો હું તો એવું ના આવે મને પૈણા આવ તને પૈણા બહુ મને તારે હવે કાકા તો હમણાં કાકા પેલા મોટા ભાઈનું જોઈને આવ્યા કાકા તમે મને ભાવ તો જોવા નતા જઈએ જોવા જઈએ તો તમે તમારું કમાઈને આવ્યા કાકા એટલે આમાં છે તારું થાય છે બુડા હવનું થાય તારું થાય ના કાકા હું તો હવે કહી દઉં તો કાકા તમે તો કહી દઉં બરોબર નહીં મોના હાર્યો નહીં મોના મારી માની છોકર નહીં મોના હાર્યો અને ગમે એમ કરી આમ સમજાવો પછી કાકા ના હું તો હવે હું ભાઈને વગર નહીં રહ્યો તો હું આ કામ કરી સાચી ગયો ભાઈ કાકા બરોબર હવે તમે ના ભૂલતા હોય બરોબર તમ તાર ફોનથી આપણે તું કોમ કરીને તારો હેલવા વાળો તારો છે તમ તાર ના કાકા મેં એવું ને માફ કરવું પડશે બરોબર આ શું મંડ્યા બે જણા તમે શું મંડે તમારું કરો બેઠા બે જણા એવું નહીં આ તો બાપ કેવું હોય ખબર હવે તારું જોવા જઈએ તો એનું કમાઈને આવે એટલે અડધી જિંદગી તો જતી રહી અને તમે મારું કરવાની જગ્યાએ ઓનું કરાવો એટલે તારું કરવાનું હે મારું નહીં કરવાનું તમારું કરવાનું તારે કરવાનું ઓને કરવાનું પણ મારો મેં પણ તો અડધી જિંદગી તમારું કરાવવામાં જ તમે અને અમારું બેનું કોઈ વિચારતા જ નહીં ના તમારું થઈ જાય હવે હેલીવાર હારું ને જો વિચાર બરોબર હે તો હું હવે કોમ બોમ નહીં કરું હું જતું રહેવાનું બરોબર તારે એવું જોઈએ છે જો તારું હકું જોવા જાય ને તો એમનું કમાઈને હેલ્યા શું પૂછતો વિવન દીધી વિવન પણ એવું પૂછતા હતા લે તમને આ વેવણ હુજે અમાર તો બીનું ભાઈનું હુજતું જ નહીં તમને બેને હુજે પણ પુડા મારું હુજું પણ મારું ને ફેર હોય મેં આવતો તારે ક્યાંથી કરું એમ કેતો હેન આયા હે ને આપણે બેન હે વઢા રાખવાના હે વઢા હું તો વઢા તો નહીં રહેવાનું અને વઢામ જો આખી અડધી જિંદગી મોડી એમ કાઢે તમારે સમજી લેજો હા તમે વાત ઓપરો બે જણા મારી જો પેલું કોને પૈણું એમ કહી મારા તો ભાઈ કોમ કરવું પડી મોટો કોણ લડતા નહીં બહુ હાર કો લડતા નહીં કોમ મુ કરતો નહીં આ બધા તો હું શું કરવા બેહી રહું તો આખો ત્યાં થી ફરવા કરે અમા મને વચ્ચે બેહો ને તમે પાછા ઝઘડામાં જોજો જો ભાઈ તું એ સારું કામ કરે છે તું એ સારું કામ કરે બરોબર તો કા કઈ દે ધોલ ના કરે નહીં છોડે હવે ના છોડતો મોટો કોણ મોટો તું હા એટલે કહેવાની ફરજ તારી આવે અને તારે ફૂડા હજુ કામ કરવાની હિંમત છે કોમ કરે તો બૈરું દી લાવવાનું લઈ આવવાનું પણ મોટો છે એટલે સમજવું પડે હે તારે એવું ના કરાવો તમે પાછો મને ખબર છે પહેલી વાર હે ને પેલા મોટા પેન પૈણાય બરોબર અને પછી ફૂડા તારો વારો તો એમ કરે કે મને બે બેન પૈણા જો મને બરોબર કોને બે બેન એટલે બે બે હારે શું મારો ચાડુ જા છે પૈસા કાકા ઈ તો તમે તો એમ કરો ઢોકણામાં દવા લઈને મળી ગયો કા જો મને પૈણા નહીં કરતા તમે બે જણા તો મારી પોપટલાલ જે જિંદગી કરી નાખી એટલે થઈ જાય બધાની થઈ છે મારી થઈ છે પોપર લાગી તમે તો હાથે કરીને માજ્યું હો એટલે હાથી કરીને જાતે માજી હોય ફૂડા તો પછી તારે હાથી કરીને લે હું માગું છોકરા કાકા એવું નહીં કાઢો હું કહું તો હાથે કઈ મને મળી કા હા હાથી કરીને તે માજ્યું છે ફૂડા તું તો રખડ રખડ કરે છો હું તો કહી દઉં કાઢો એને કામ કરવું કરે તો હું તો હવે તો હું મારો મળી ના ના એવું લડવાનું ના હોય ફૂડો લડવાનું હોતો છે સમજાય દેજો કોને નકર મજા નહીં આવે એટલે સમજાય તો દઉં પણ તમે મારો રોટલો બને એટલે સમજાજો કાજુ કોને મજા નહીં આવે એટલે તમે હકડે લો પછી હું મારા વાળી કરું બીએમ કાઢો કે સમજાય હે કઈ ના સમજાય તું બીજું અમે નોખા પડો હાલો કાળ મુઢો કોમ તો કરું નહીં ને કાકા હું કોમ બમ નહીં કરે બરોબર હું જતો રહું છું તારે નહીં જવાનું છે એટલે તું કોમ કરે એ કાકા એને ભૈરા તો હું જઉં છું હવે તો મને એને મારો તો પાછા આજુ તો વટથી માતા નહીં વટમન તમે વચ્ચે ના હતા હવે હું કહી દઉં કા એટલે તારે શું મને મારો હવે કાકા હું તમને મારી દઉં બધું કહી દઉં લોટો ભલાવો તમે લોટો ભલાવો પાણી એટલે મને માતા ના ભાઈ યાર એક વીઘો છે એ નહીં રાખે હમણાં હાલત પાડું બરોબર હે એટલે વળી પાછા તમે કા અમે નહીં આવે બરોબર મને સમજાવી દીધો મને તો કહેજો કાકા તું માર કહેજો બા એટલે પણ મને શું મારવો પડે એક કાકા હું તો પૂછું મને તો હવે બે કાકા જો હું હવે કોમ પણ નહીં કરે હું જવું રે બરોબર એટલે એટલે તમે નહીં મારવાનું બીએ નહીં માનવાનો ભીખો એક આવત છે કાકા તું જતો રે હજી કહું તું માર કઈ એવું હે? ભીખો વેકી જાય આજ. મારે કોઈ વીઘો બીઘો નહીં વેકો તમે નીકળી જાજો છે જો ઘરથી બહાર તારો કાકા જો હું જતો રહ્યું બરોબર જો અન્ના પૈણા હતા તમે હું જતો રહ્યું છું બરોબર એટલે એક કઈ નહીં પડાવા હતો ઓને કહી દેજો બરોબર કા તું કાળ મુઢા જતો ને કવા મજા નહીં આવે સમજાજો કોમ કરી હું થાકી ગયો બરોબર લપો મેલ જો હું જાઉં રે તું જા ના હું હવે નહીં આવું નથી જરૂર ના હું જતો રહ્યું
તું તો ગિરનાર ભેગો થઈ જા, ગિરનાર ભેગો. તું તમે વળી કેમ હજુ પાવર કરો છે આટલો બધો? એટલે શું તારા દાદાગીરી ચાલા કરવા માંડ્યા તમે? એટલે શું કરવાનું હવે કહો તમારે? તું ને આગળ કઈ કઈ પડાવવાની ઉલે કાઢ્યો ને તું એને કાઢ ઉપર મારા બેટા મારા અમે બાકી છે ને હજુ તમારું કરવાનું કે પેલા હું આખું કામ કરી મને ગાડ્યો ઘરની બહાર એને દવા પી માર નાખો બધા તો ના ના મારા બેટા છે હજુ નો ચેક ને બાપને મારો ધોડ્યા આવે ના ના અને પાછું પૈણું છે ઓય હોયલા પૈસાના ઝાડ ખરી ને મારા તો મારા બેટા મારા ખબર નહીં પડતી યાર કે કેમ કેમ હેડા ઘરમાં મને હાલ ગયા હતા મેટર ના ભગી કેમ રોવે હે મારે તો એવું કેમ માર્યો ખબર મારે તો કરે હે ને નાખો અહીં મારે તો આ આ કુદારો જાતો નહીં પહોંચે ને આવ્યો કોક તો દાળમાં કોક લગાવ્યું લાગે વરાખી પછી હું ચેરેથી પાછું વરાખવા દઉં લા મગજી હું કરો હો આવો ભીખા આવો લો હરખી મિલો લે ગાડી અમારી મિલ જો લે અલે નહીં અલે પરે જોજો જતું તમે પડો ને મજામાં હો મજામાં અલે આવાના છે બુડો કંટા હેઠા મટે અમારે આ બિયાના શું થયું હે શું થયું એકલા લપા મટાડા અને બીજો કે મારું કરો ને એવું મારા હારા મારા બેના બે થઈ બેનું જ ગોઠવે છે પણ આ ફીર જો મારું ના થાય દીધું ને તો આજે કાતાનું પોડું જ વિતરી નાખવાનું છે આ ચા હજુ રોડ ઘોડ રોવે રહ્યો જા મને રોડ ઘોડ ચા હજુ રોવે રહ્યો તું હજુ જાય નહીં તું ચકન જાઉં હું હવે ઘર છોડી તો હું તો નહીં જવાનું તું જાઉં છે હું તો ઘરે જઉં મારે ભૂખ લાગી મને તો બહુ તો હું શું કહું ઉપર બલાડ તો ભીખો નહીં ભીખો પેલો દલાય ભેંસું નો દલાય ના ના ભેંસું નહીં પેલો હાગુ કરાય એ દલાય પેલો આપણા ઘરે જીવો છે દલાલ ના કહેવાય કોણ જીવાનો છોકરો છે એ કોણ જીવા સાયકલ લાવ્યો સાયકલ તો એ આપણે સોના જઈને આપણે પેલા હંતી રહે એ શું કે વાત કરીને જઈને આપણે હંતી રહે આપણા ઘરે આવતો જ નહીં કુદાડે નહીં આવતું તેમ જ કહું હું નક્કી કોક લાગે મને લાગે તો હું તો કહું એમને બેનું ભૂડું વેચીરી નાખે તો હાગુ ના કરાય બરોબર આપણે મગનજી ફોન કર્યો ફોન લાગતો હતો અને હું હગાની વાત લઈને આવ્યો છે મહેમાન આવી અલે રહ્યા હળો ચમ ઓલે પૈસા ઓલે મારા છોકરા હળો બોલો હળો બોલો હા વાય તો પાછા ડબલ કોણ છે ચાર ઓય અડવું કુટાઈ રહ્યું અડવો હવે આ કને સમજતા છે કને ખબર હાલો મહેમાન આવતા થઈ પડશે એમ ને એટલે કમ્પ્લીટ જ છે ને આપણે બધું રેડી જ છે બસ તાર બીજું કોઈ દોતું નહીં જોઈને જાય ભલા વળી હા આવતા હશે મહેમાન એમ ને ઓય. તો વાજ બેહું છે બેહો આ ડોહો કોની વાત કરે છે પીકલો એ ભીખો હગાની વાત કરે છે કોણ લઈને તો આવે કામ લઈને આવે તારું તો એ ભાઈ એમનું કરી વા હે ભાઈ હું તો કહું ને તો એ એમનું કરી વા હે આધી જિંદગી હું તો તને કુવા રાખી મને કુવા રાખી એ બૈરું લઈને બેસી જાય એનું તો નહીં થવા દે નહીં થાય તો આપણે મોહની એમ કાઢી છે ને તમે મોહનને હું તો ઢોકળામાં જવા આપી શાકમાં ખવડાવી માર નાખાઈને તો આપણે એ વીકો હોય ને વીકો એ વેકી મારે આપણે હેઠ મૂકી આપણે ગોઠવતા એમનું ના ગોઠ ના હેઠ બાજુ એટલે મગનજી નું ઘર ક્યાં હે હડોલા બેઠા એમને પૂછી લીધે હડો એમને પૂછતા હડો તમે નહીં પાડી ના અમે તો પાડ્યું આ તો પેલા બેઠા અહીંયા પૂછતા હડો વાત પૂરું તમે કરી તો તમારે પૂછવું પડે ને મેં તો મને મેં જ નહીં પાડ્યું ને પેલા બેઠા અહીંયા પૂછ્યું. તમારે થોડુંક એડ્રેસ લઈને આવવું પડે પૂડું વાત હાલી તો. હવે આ બેઠા એમને પૂછી લો ગામના મોણા બેઠા એમને હા, પૂછી લઈએ. અલા મહેમાન પેલા મગનજી નું ઘર છે કાંઈ ક્યાં મગનજી મગનજી એટલે મગનજી ઘરે કીધા જાવ તમારે અમારે કોમ છે થોડું શું કામ છે એટલે હગાની વાત છે પૂડું અલ્યા ભલા પણ અહીંયા હગું કરાય ચમ તારે હું તો શું જોઈને આયા તો કઈ એવું હે પણ તારે કશું નથી અહીંયા તો લો, પણ છોકરા બે ને બે રખડું છે અલા પણ અમે જાતા તો આવો અહીંયા કાં અલ્યા ભણો જવાની જરૂર નથી એવું હે તો રખડું આવ દારૂ ખબર ઉપાધિ કરી પડો ભલા મોણો તમારે જોઈ અમારે આ હગુ કરવાની વાત તમારે પહેલથી પૂરું થોડીક વ્યવસ્થિત કરવી પડે પણ હા આપણને છે એવી ખબર હતી ગો હડો જાતા હડો હડો જાતા હોય તો આવી ગયો હડો
એટલે આપણે પૂછતા પૂછતા આટલે પહોંચ્યા પણ હજી ઘરના જડ્યું વ્યવસ્થિત બાય કાકો ને કહે પડશો હમણાં પાછા. એટલે ભલા છોકરો તમને ખુશી બી આપી. પૂછો એ છોકરા હા વાયા 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 આ પેલા મગજીનું ઘર ચકણ આવ્યું યાર આવી જ ને મંગળજી હવે ઈ આવી તો ઈ અમને ખબર નહીં પણ આટલામાં છે કીધું અમને આ હોય કણ એમનું ઘર એ કણ હે બોય હાર તો અમને ઘર બતાવવા આવે ને એટલે મિલવા તો આવ પણ વાપરવા પણ 50 રૂપિયા આલવા પડે અરે છોકરી ઉપાધિ કરી આ મારા બેડો જબર કરી પૈસા પૈસા લઈને આયા કે ઓ લાયા એમ તો પૈસા તો પાછા આલુ છૂટા હા તમને એ છૂટા કરાવીને આલુ એનો હેડો બતાવ પેલા મેકો તો આય પેલા છોકરા જેટલા રહ્યું ઘર જી હોય કણ લે ભરો ભરો પેલા કાકા આ તો હોય તો ગાળો હે હોય આવું શું હે કશે ભલા મોણા તમે એક તો સી રીતનું હગું કરવા લઈને આયા હોય તો નકરો ગારો નો તાક્યું કંધેડો તો ચીટલો હે આ ઉકીના પજા જો એટલે હવે જોઈએ તો ખરી પેલા ઘર મળે ઉકીના જરા ઓલા માર 50 રૂપિયા લાવો એટલે 50 રૂપિયા છૂટા હાલ દે ને એટલે ભલા મોણા મારી જોડે તો એક રૂપિયો નહીં એ જ ના એ જ એ વાતકુ હા વાતકુ આ મારું ઓછું છોકરું છેતરી તો નહીં જાય ને ના 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 50 રૂપિયા લઈને જતું ના રે અને ઘર પાછું બીજું ના બતાવે ને કે લોસા મારા છે તો હાલ નહીં હાલો અહીંયા કણ જઈને હાલ આપણે. સારું ઓય વાતકુ ઓમ પાછું ઘર તો સાચું બતાવે હે ને તું ઓય એમ ને સારું એક ટીકા વખત તો મારા છે ફૂડા હો રહેવાનો વાંધો નહીં તારે એટલે આ કોણ આવ્યું હા એ મહેમાન અરે અરે એ અરે આવો 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 આજા મંગળજી આવો 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 છોકરા ખટલો બનો હમણાં લાવ અત્યારે આ કોણ છે આ ઈ છોકરો ઈ આપણા ગામનું હોય આપણા ગામનું હોય ઘર બતાવવા હમણાં નથી બેઠી હમણાં રાખો ઘર બતાવવા આવું પડે એટલે હો પેલા મહેમાન આવે બેહો લા બેહો આવો આ તો ની પાછો ચાલશે નહીં ના ના આવો હો ના ચાલે આપણે તો ચાલે હા હા અલ્યા ભલા મોણા તમે તો શેઠ કેટલા ખોણામ પહેરી રહ્યા છો એટલે અમારે તો ગાળો આવ્યો એ તો રહેવું જ પડે હા અમારે તો વાડમ ઘર છે એટલે બધા વાડમ અને વાયકન તો ચીટલી કીચડ હે સરપંચ બરપંચ શેક નહીં ગામમાં છે ને અમાર જેવા સરપંચ તો તમારું ગામમાં નહીં હોય તારે પણ આ તો શું હમણાં લોકડાઉન નડી ગયું એવું એમ હવે નતા નાખવા દેતા કોઈ સાવા વાળા બરોબર હોય 2 કલાક થયા 2 કલાક તમારા અંદર એન્ટ્રી કરતો હોય તો ઘરમાં પોસરા આયા છો તો ફરીને તો 3.5 કલાક થાય છે પેલા મોણા આવું મારે સાયકલ તૈલી વખત ચેન્ડ ઉતરી ગઈ તારે તો પછી અમે ગોતી ગોતીને થાચા તમારું ઘર આપણે એટલે છેલ્લે ખૂણામાં ખરી ને આ છોકરું બતાવાયું તાણે યાર હા તો હારું ખરી બતાવીને રખડો જ પાછા એ પાછું તમારા ગામનો તો છોકરો કેવા છે કેમ પૈસા માંગે ઘર બતાવવાના એ તો પણ હાજીરા બતારા પૈસા તો આલો જ પડે ને માગે કે નહીં હા મમરાના ઓલે કુર ખાઈ પછી તો હમણાં આ તો હમણાં અહીંયા દબાણ પડે બીજું કોઈ નહીં એમ 50 રૂપિયા લાવો માર જાવ હે અલા છોકરો જબર કાઠો લાગે હો ભલા મોણા હાલ દો ચાર ના હાલો રાખ તમે 50 લીધા વગર જવાનો લાગતો નહીં મને હો જી હોય હાલ દીજુ લે છોકરા 10 રૂપિયા વાપર જા હે 40 બીજા ના કરે 50 માં જાવ તો મહેમાન ખમતા છે મેમનો ભિખારી છે ભિખારી એવું હે હારું જાતા જાવ તો જા મારા બેટા છોકરો ડાયલોગ બાજી છોકરો કજાર લાગે છોકરો શેર શેર થી કજાર થી મારા બતાવના 50 લીધા 50 આ તો જો આમ ફરી લા તો વાંધો નહીં આપણે છોકરા જોજે ઓલા એટલે ચાઈ જાય રે એટલે છોકરાને તો મેં કાઢે હવરાન મારા બેટા હવે ખાવા કોણ બનાવશે મારે ના ના ખાવા કોણ બનાવશે ઓલિયન તો મારી મારી કુટીન મારા બેટા ને આગળ ગયા આ કાકા મે આવી ગયા આ થાય તારે કાકા અમે આવી ગયા છે આયલા તમે બે પાછા કાકા કાકા હું ખાવા કરી નાખું કાકા હું રોટલા કરી નાખું કા મારા બેટા આટલા દાડા છે દેખાડા તો દાડા પાછા આયા આપણે તૈયાર ખાવા કરવાનું ને આ તો કરી નાખો જો તો કા હું રોટલા કરી નાખું હો. હે હું રોટલા કરી નાખું આ શાક કરી નાખું હારું જો બે બે કરો એ તો મહેમાન આયેલા છે ખાલી ઓટો મારવા જો ને તમે તમારું કામ કરો ભૈયા રાજા થઈને નીકળો હેડો ફટાફટ મારા બેટા મારા આવી ગયા અમે છોકરા ક્યાં હે ના અભી યાર જ્યાં નહીં રહ્યા લાગે આ પાણી નહીં આ તો પૂછતા નહીં કે વાત સાચી પાણી ની આપણે તો પૂછતા નહીં મારે નહીં એટલે આ મને એવું લાગે કે માટલા બાટલામાં પાણી જ નહીં હોય અને ગામના કહેતા હતા ને એ સાચી વાત લાગે હે ફૂડું હા સાચી વાત હો કે અરે આવા માણસો છે ને હા એ રીતનું સાચી વાત લાગે મને વાત તો તારી સાચી આવે હા. માણસો બરોબર હે લાગે. ભીખાજી બોલો બોલો આમ
પાણી બોણી તો મંગાવવા ફૂટું. હવે કોઈ ખાવાનું કરતા ને ચાનું કોઈ કરતા હોય બધી તૂટી પાણી લઈ જા. છોરા જા તું એમ કર તું પાણી ભરતા જા. અલા કાકા ઘરે કોમ કરે હોય કરાવવાનું મને અલા એ તો હવે મહેમાન તો ત્યાં ખબર પડતી નહીં ફૂટું. કરવું પડે એમ તો છોકરા શું કામ આવે ભાઈ આ ભલા મોણા થોડુંક રીહ વાળું છે. આ નટામાં કીધું હું ઘડી ના છોકરા શું કામ અમારા બે આવાજ છે મારા એટલે બેટા આમનું છોકરું થોડુંક રીહ વાળું છે. હા દાદા તમાર તો નહીં વાળો રહેવાનું છોકરા બધાને આવા આમ ચમ છે મહેમાન હારું છે ને. સારું અમે તો ફોડા મારા ટાઉન ની મિલતા આવ્યા તો અલા મગનજી તમારા છોકરા ફોડો ફોડે એવા બધો કહેતા નહીં. એટલે હવે ફોડું પણ મારે તમારા જેવા જ છે કોણ બાતલ માલ્યા બાતલ અલા ભીખાજી તમે કહેતા નહીં યાર કે આ છોકરા એમને હોય. એટલે તમે શું બધું હગું લઈને તમારા છોકરાને શું આવી વાતું કાપો હોય જાય ને કરવા દો ને તેમ હલવાયા મગના હલવાયા આ તો હવે ખબર પડે કે આ તો છોકરાનું લઈને આવ્યા છે મારા બેટા મારા શું કરો હવે યાર ભયા છોકરા હારા છે ને ઉલે મંજીબા ને દે બે એટલે એ તો હું કહું હાલ ચિંતા ના કરે એટલે એ તો ખાલી છોકરાની મસ્તી કરતા હતા જેથી કરી એમ કે એમને ખબર પડે કે ના કઈ રીતનું ઘરમાં રહે. ના ફૂડું પેલા ગોમના કહેતા હતા ને એ હાવ હાસી વાત છે. હાડો ફૂડું હાડો નહીં હકા. છોકરા બાદ ના અલા મહેમાન બાજવા તમે તો મારી આબરૂ કાઢી આ મહેમાન લાવે તો ચીટલા લખી ખબર પડે તમારા છોકરામાં દખાવા મારે હેરાન થવું પડે આ બધા હગામાં મારે આબરૂ ની શું હવે હું ચલો વરીના ઘરે આબા માંગતો જ નહીં તમે તમારા છોકરા જેમ રહેવું એમ રહો. કહ્યું ને ખબર હતી મારે ખબર હતી થવાનું જ છે એવું મારા બેટા મારો વાક છે બધો મારો વાક છે આજી છે મારા મુખે મારું શું થયું મહેમાન કેમ જતા રહ્યા જતા જ રહે ને તારે કોમ કરો હારો કશું નહીં તો પતી ગયો વાત કાકા હું તો બીરો વાપરીએ તમે હગાની વાત કરતા અલે મને એવું લાગ્યું અલે વળી પાછું ડાળું ન આવશો પૈસા મને તમે લાગી લાખો કાડું લાગી નાખો કર બોહાજી ઉમે આલે નાખો કાકા જો તમે કહું મારા કોઈ વાપરવું નહીં બધા કેડી ભગાવે એના કરતા જતો રહી છું કાકા તમે જૂઠું ના બોલજો આ જો તમે એ હગું જુગું કરે હું જૂઠો નહીં બોલતો તમે જો ને શું કામ બોલો એ કાકા ઉપર તમે તમારું ઉઠ્યું નહીં ના તો કાકા તો જાય છે મહેમાન જાય શ્રી એ તો જતા રહ્યા ખાલી ભેગા થવા આવ્યા હતા કાકા ભેગા થયા ને હું વાપરી ગયો તો મેં વાપરી તું કે ગોઠો હતા જતા રહ્યા લ્યો હવે જતા રહ્યા શુકર શુકો તો કાકા જો કઈ કહી દેજો આપણે બેનો આવે હું ઘરે આવે છૂટો ના કઈ તું ના કર તારે કોઈ તો કાકા હું કહે છે વિકો એ માનો મેં કરી દો બરોબર હે વિકો એ માનો મેં તાર નામે કરવો હું કહું કાકા વિકો માનો મેં ના કઈ તાર નામે કરવો ના ના કાકા વિકો માનો મેં માર પૈણું તને પૈણાબો મારે તું ના કઈ કહું કાબુ જાવ ના કઈ મારા બેટા મારા હકણા રહેતા નહીં ચાહી હકણા આ તો ખબર નહીં પડે કે મારા દેખાય એનું તૂટ્યું ને મારા બેટા મને ફોટો ભેગા થઈ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો